ઓઢો પ્યારમાં પણ બુમાડે થઈ જાય આપા બેઠો પણ બુમાડે થઈ જા મારા વીરા બેઠો તને વધામણા આવે મારી પરમાની ચામુંડા દેવના 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 એ વધામણા આવે મારા વીરા તને જગ 33 કરોડ દેવના પણ ધનરવતી મારા વીરા તને ના ગણીએ જે દી જન્મિયો એટલે મારા વીર ખેતલા મારા નવકુળ તમે નાગના ભાણે અને ત્યારે ખેતલી આવે મારા મામાનું આંગણું હોય મારી ધોડી ઘોડી વાળા મામાનું આંગણું હોય ત્યારે ખેતલી આવે કેવા આવે એ તમે લડતા લડતા આવો રે ખેતલિયા બાડા રાજા મારા રંગીલા રાજા એ તારે બાડા રાજા મારા બાડા રે રાજા એ હા નવલખ સામુંડી મોજ હા મારું રાજકોટનું ઘરેણું આજનો મામાદેવનો માંડવો લાઈવ છે પોતપોતાના મોબાઈલમાં સર્ચ મારી અને આજનો માંડવો લાઈવ નિહાળવા વિનંતી ભાઈ કૃપાલી સ્ટુડિયો કાલાવડ તમારા મોબાઈલમાં સર્ચ મારજો ભાઈ બહુ જબરું નામ હો કૃપાલી સ્ટુડિયો રૂપાલી સ્ટુડિયો કાલાવડ હા બહુ જબરું સુંદર મજાનું નામ રૂપાલી સ્ટુડિયો YouTube માં લાઈવ છે મિત્રો એ તારે મણદર લે રું લેવા રે ખેતલિયા બાડા રાજા મારા બાડા રાજા ये तमे आयु ना आगेवन खेतलिया बाड़ा राजा मारा बाड़ा रे राजा ए कालावड़ नो डायरो वीर खेतलियो मानु आगेवन શું કામ છે માં જ્યારે દીકરાને જન્મ આપે ને મારી વીણીવાળી સરકાર માં જ્યારે દીકરાને જન્મ આપે ને સારું જ્ઞાન આપે સારું નોલેજ આપે ભણતર આપે હા ત્યારે દીકરો હવાયો થાય બાપથી હવાયો થાય હો હે અને શંકર પુત્ર હતો વીર ખેતલિયો ઘોડાનાથી હવાયો શું કામ થાય હે પણ જ્યારે
જ્યારે જ્યારે જ્યારે જ્યારે લંકાપતિ રાજા રાવણ પવન જેના પાણી ભરે છે, વાયુ જેના વાગીદા કરે છે, અગ્નિ માતાજી જેની રસોઈઓ કરે છે, અને નારદ મુનિ જ્યારે ગઢલંકાની માલિકોર વીર ખેતલિયાને જ્યારે મેકીને હાલી નીકળે ને હે વીર ખેતલાને જ્યારે મેકીને હાલી નીકળે ત્યારે એમ કે સ્નાન ગ્રહની માલિકોર મંદોદરી જ્યારે પોતાના શયન ખંડની માલિકોર જ્યારે પાણીની તરસ લાગે જ્યારે પાણી પીવે ને હે ત્યારે નાનું એવું સૂક્ષ્મ રૂપ લઈને પાણીના પ્યાલાની માલિકોર હમાણા છે અને મંદોદરી બરોબર પાણી પીવે છે અને મારા વીર ખેતલિયા બરોબર સારા પાણીના પ્યાલાની માલિકોર હમાણા તેથી મંદોદરીના ખોરિયાની માલિકોર વીર ખેતલિયા જ્યારે સમાવેશ છે ને કાલાવડનો ડાયરો ત્યારે મંદોદરી મંડીથી ધૂણવા તમે વિચાર તો કરો લંકાપતિ રાજા રાવણ કઈ જેવો તેવો નહોતો, બ્રાહ્મણનો દીકરો હતો પણ જેવો તેવો નહોતો. ઋગ્વેદ, અર્થવેદ, સામવેદ, યજુર્વેદ અને સાંભળજો કાલાવડનો ડાયરો રાવણ જેવો કોઈ જ્ઞાની નો થાય ભલામણા. પરમારનો માછરનો તાજ માછા મુંડા મારો સંદીપ ભૂવો ગીએ વયા ગયા માતાજી મારા વડવા વયા ગયા માતાજી મારા વડવા મરીને આપ્યા મારી ચામુંડા તન મોઘેરામાં પણ ક્યાં ગઈ મારા વડવાના પુના રથની મારી ચામુંડા મઠની માલિકો બેહીને માતાજીને એટલું કે જોજો ઓ માં મારી હું દુબળો મારો બાપુ દુબળો મારા મઠમાં બેગનારી મારી ચામુંડા નથી તું દુબળી માં ખરેખર મારા વડવાએ કોપ દીજો 5 આંગળીના ટેરવેમાં ચામુંડા તને જમાડી હોય ને તો જગતની માલિકોર જો મારી તારી લોબડીને કારો ડાઘ લાગવા દે ને તેથી તો એમ માનું મારા મઠની માલિકોર માથા નહોતી બેઠી હો. અને સાંભળજો કાલાવડનો ડાયરો આ તો એક શક્તિ છે આને રીઝવતા આવડતી હોય ને કાંઈ કરવાની જરૂર દાણાય ચૂથવાની જરૂર નથી હો. હા આ એક જેની માથે રીતિ છે ને માતાજી વચન સિદ્ધિ દેવ છે હે વચનના કારણે માતાજી આધીન થઈ જાય. જો માતાજી જગદંબા જેની માથે રીજી જાય ને તમારા ગમે એવા વિરોધી હોય હા ગમે એવા વિરોધી કદાચ ટાપીને બેઠા ને હાથમાં તલવારો લઈને હે છરીઓ લઈને ઊભા હોય ને કે બજારમાંથી નીકળે હમણાં ઢારીઓ કરી દઉં હે પણ તમે નીતિ ધર્મ નો ચૂકો ને મા બાપને કોઈ દી રોવડાવ્યા ન હોય ને બેનુને કોઈ દી રોવડાવી ન હોય ને હે એટલે તમને બધાને મારો હુકમ ચલે છે કોઈના બાપની તાકાત નથી ભલામણા વાડ વાગો નો થાય હે વાડ વાગો ક્યારે થાય હે એ સાંભળજો કાલાવડનો ડાયરો આપણા મા બાપ છે ને કોટમાં બેઠેલી કુળની દેવ કરતા છે ને જન્મ દેનારા માને બાપ મોટા છે હો. હા અને ખરેખર એ હું તો ન્યા લગી કહું છું જો તમારી નીતિ સાચી હોય ને હા કાંઈ કરવાની જરૂર નથી. માતાજી એમ નથી કહેતી 365 થી હારા હારા અગરબત્તી કર ધૂપ ધૂમણા કર પણ એક ખવાર હાંજ મારા નામનો દીવો કર અને જા બેટા એ તારે આંગણે કદાચ જો રોટલે ખાધે પીધે દુખી થવા દઉં ને એ તો મારો ચોટીલો ડુંગરો લાજે બા.
ક્યાં ગઈ મારા કારા કારા કરંડિયાની કારી નાગા આધાર મારી અડધી રાતનો હોકારો કહેવાય ધર્મનગરના ક્વાર્ટર વાળી ભેટ વાળી મેલડી 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 એ મારા સંદીપ ભુવા મેલી મેલી હઉ કે મેલડી કે મેલી નથી તલવાર આજ જેના કુળમાં પૂજાવ એની 71 પેઢી તરી જાય બેટા ઈ મેલડી સાવ હારા ના કાઢે તો હવ બેહે પણ જેદી મારો દીકરો ટકનું લઈને ટકનું ખાતો હોય ને અને સાંભળજો કાલાવડનો ડાયરો માતાજી માટે તો બધાય દીકરા હરખા કહેવાય રૂપિયા વાળો હોય ને ટકનું લઈને ટકનું ખાતો હોય ને ડાબી ફૂટે તો ઈ ને જમણી ફૂટે તો ઈ આને તો ખાલી રીઝવતા આવડવી જોઈએ હો હા અને માં જેની માથે રીજી જાય ને મારી મેરડી રીજી જાય ને કોઈના બાપની તાકાત નથી વાળ વાકો નો થાય હો હે અને મેરડીની તાકાત કેવી એ તમે ગમે ન્યા જાવ એ જેથી તમારી માથે ઝાંગી ના વાગે ને અંતરના નાભીમાંથી માતાજીને પોકાર કરજો જા બેટા એ વાને આવતા વાર લાગે પણ મારો દીકરો કદાચ જો યાદ કરે એ અંતરિયાર આવીને ઊભી નો રહી જાવ ને તો મેરડી નોતી બા સંદીપ ભુવા પાંગે હિન્દુસ્તાનની ધરતી માથે ઘણા માતાજીના ભુવા છે કરણ ભુવા મોટું તો બધાને થવું છે બજારની માલિકો વાહ થાય આ બજારમાંથી નીકળે ને 10 માણા પૂછવા દે ઓહો ફલાણો ભુવો જાય છે વાહ તો બધાને જોઈ છે પણ એમને નથી થવાતું હો એના માટે છે ને જગદંબાની છે ને ભક્તિ કરવી પડે કમાઈ કરવી પડે હો સંદીપ ભુવા જેથી હાચા દિલથી માતાજીના ધૂપેલિયા ફેરવો હોય ને માં છે ને માં હે જગદંબા છે ને જગદંબા એ તું સૌને દેખે માતાજી તુજને કોઈ ન દેખે બેલડી આવો મને કોઈ દેખી નથી શકતો કરણ ભુવા જેથી હાચા દિલથી કદાચ જો મારા કરણ ભુવો હોય મારો સંદીપ ભુવો હોય હાચા દિલથી મારા ધૂપેલિયા ફેરવાય જો મારા ભુવાની ગામમાંથી નનામી નીકળે એ નનામી નીકળે જો નો કાંઠીઓ બની નો જાવ ને એ તો ભેટ વાળી મેરડી નોતી ઉટાણું હોય કે કદાચ શનિવારનું ઉટાણું હોય ને મારા સંદીપ ભુવા મારી ભેટવાળી મેરડી મને કે જોજે ઓ માં હે માં એ ખરેખર માતાજી ધરમનગરના ક્વાર્ટરમાં બેઠી હોય ને એ કદાચ સંદીપ ભુવો કે કરણ ભુવો કે માતાજી કદાચ કોઈ રોતા આવે ને એ રોતાને છાના રાખને એ તો મારું ગાંડું ધરમ મારી મેરડી હતી બા ભાઈની મોજ એ હા મારા મામાની મોજ એ ભલે મારો જયદીપભાઈ ભલે એ હા મારા સતવારા પરિવારનું ગૌરવ
પણ હિન્દુ માને માને મારી મેલડી મેલડી તને ઓલા મુસલમાન માને પણ હિન્દુ માને માને મુસલમાન ઓલા સુવા કરે મારી મેલડી તને સલામ મડી ક્યાં ગઈ મારા કોડા કરંડિયાની મેલડી કાઢી નાગણી પણ માતાજી જેના કુળમાં મારી મેલડી માતાજી પૂજાય જેના કુળમાં મારી આદ શક્તિ જેને માં પાર્વતીનો અવતાર કહેવાય સંદીપ બુઆ જેના કુળમાં મેલડી પૂજાતી હોય ને એને કોઈની બીવાની જરૂર ન હોય બી કોને લાગે ક્યાં ખોટું કર્યું હોય ને કોકના અનિતિના રૂપિયા પચાવ્યા હોય ને એને બીક લાગે ખોટે ખોટી કોકની હાયું લીધે ને એને રાતે નીંદર નો આવે પણ ભલામણા એ જેને તો માતાજીની ભક્તિ કરી હોય ને આજા દિલથી માતાજીના જેને ધૂપેલિયા ફેરવા હોય ને ત્યારે નીંદર નો આવતી ને ત્યારે મારી માવીને હાલડું મારી મેલડી ગૌરાવે ભલામણા બોલું મારી મેલડી બીજું બોલતી નહીં બોલતી ના પણ માતાજી હારાના ગાડે હવ બેગી જાય ગરીબ ના ગાડે કોણ બેગે હાચા દિલથી માતાજીના ધૂપેલિયા ફેરન તેની મારી મેલડી કે ખમા અશ્વિનિયા જા મસાણી મેલડી બોલો ધોરી ઘોડીવાળા મામાનું નામ નહીં લાઈલો જા ને મસાણી મેલડી માનું નામ નહીં લાઈલો જા બેટા એ નીતિ હાચી હોય ને કાલાવડનો ડાયરો અમારા કરણ ભુવા નીતિ હાચી હોય ને મારી માં એમ કે જા બેટા એક દી મારા દીકરા જો તારો જમણા હાથનો ટચાક્યો ફૂટે અને કદાચ કાલાવડતો નહીં પણ દુનિયાની સત્તા પલટાવી નો નાખું ને તો મસાણી મેલડી નોતી ખૂટે નાના નાના મેલી જેનું માવતર મરે એ ભલે મારી મોજો ભલે એ ભલે મારા જામનગર વાળા મારા મામાની મોજો ભલે એક દિયા સમયની માલિકોર મારા જયદીપભાઈ પાસે કાઈ નહોતું હો સંદીપ બુઆ તેથી મારી જગદંબા મારા મામાને કીધું તું હો હે તેથી મામાએ એટલું કીધું જા જયદીપભાઈ એક દી કદાચ જામનગરની બજારની માલિકો જો ઢંકા નો મારું ને તો હું ધરતી માથે સતવારા વાડી વાળો મોજીલો મામો નહોતો હો બા બોલીએ મોજીલા મામા દેવની જેની જોતા વાત મિત્રો હાલની તકની માલિકોર મારા વીડી વાળા મામાનું નામ નો લેવાય હો કોકની દર્શન કરવા જાજો આવી જાય મારા વીડી વાળા મામા એકવાર જોરદાર તાલીથી બતાવો એવી મારી આયુનો આગેવાન એ માં જેને રમાડીને રમે ને માં જેને જમાડીને જમે
ઢોરી ઘોડીવાળા મામાનું આંગણું હોય અને ત્યારે મારે વીર ખેતલિયાને જ્યારે યાદ કરે છે ખેતલિયો આવે કેવો આવે નાગણીએ તને નેણુ માંથી નિરખો એ તો નવગોડ નાગનો ભાણે જ રે 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 એ કચ્છીયો અરે બાપ કચ્છીયો નાગ વગે બોલો કચ્છમાં એ બોલો ભુજિયો રે નાગ વગે ભોજ મારે રે દેવડે 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 પણ એ મારા જયદીભાઈ મારા સંદીપ ભુવા મારા કરણ ભુવા મામા તો ઠેક ઠેકાણે બેઠા છે અનેક જગ્યાએ બેઠા છે પણ કોકની આજ રોડ ઉપર કોકની તમે કહેજો વીડીવાળા મામાની પારે જવું છે ભલામણા નામ નો લેવાય હો હાલની તકની માલિકો ગુરુવારનું ટાણું હોય પણ તમને શ્રદ્ધા હોવી જોઈએ ભરોસો હોવો જોઈએ વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ હોય ને તો બધું થાય હા અને જગતની માલિકો છે ને ગમે દેવસ્થાન હોય ને ઈ કોઈની કોઈનું ઋણ નો રાખે હા પછી તમે દેખાવો કરવા હાટું થઈને ગુલાબ લઈને જાઓ અત્તર લઈને જાઓ સિગરેટ લઈને જાઓ એકેય ધર્મ કામ નો કરે એકેય મામા કામ નો કરે પણ કાઈ સ્વાર્થ નો હોય ને તમને બધાને ચેલેન્જ ફેંકીને કહું છું કાલાવડ નો ડાયરો મનમાં કોઈ દી સ્વાર્થ નો હોય ને ગમે દેવસ્થાને જાઓ એ ભલા માણા જેથી તમારા કામ નો થાય ને એ તો મારો વીડીનો બાદશાહ નો કહેવાય ભલા માણા ભલે મારા જામનગર વાળા દુદા મામા ભલે તુજ કોરટ મારો તુજ કાય દોય
ભાઈ ભાઈ 1001 રૂપિયા દઈ મારા દુદા મામાના નામ માથે મને પોતાને પાઘડી બંધાવે હો આ મારી જામનગરની સરકાર આ મારા દુદા મામા ધ્રોલી મોજ ભાઈ ભાઈ અમારા સંદીપ ભુવાને મોજ આવી 5100 રૂપિયા દઈ મારા મામાને સાફો બંધાવે છે હો આ મારી માવતરની મેલડી એ આ મારી ભેટવાળી મેલડી જાય 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 દુદા મામા જય વીડીનો બાદશાહ એ મારા મામાના રે ગુણ લાગાવા એ મારા મામાના રે ગુણ લાગાવા એ તો આવી જા ખીરેસરાની બીડીએ કાલાવડનો ડાયરો આ જેના ખોડીએ મામા રમે છે ને જયદીપભાઈ આ પાર્થને જેમ તેમ મામા માટે ભરોસો નથી હો ઉઠતા બેહતા તેના મુખમાં એક જ નામ સવારે આંખો ખોલે ને એટલે તરત એક જ નામ આવે તું હી વીડીનો બાદશાહ તું હી વીડીની સરકાર એક જ મુખમાં નામ આવે ઉઠતા બેહતા મારો પાર્થ કે હે વીડી વાળા મામા એ ધોરી દજા વાળા મામા મારો વીડીનો બાદશાહ મારો પાર્થ જ્યારે પોતાના નેત્રો ખોલે ને પોતાની આંખો ખોલે ને હે ત્યારે મામાને એટલું કે એ મામા આ સૂર્યનારાયણના કિરણો ફૂટે ને અને સૂર્યનારાયણના કિરણો ધરતીમાં પડે ન પડે પણ એ મારા મામા મુખની માલિકો તારું નામ છે પણ મારા મામા મારો પાર્થ એક જ કહે એ મામા એ મને સપના આવે તો મને વીડી વાળા તારા આવે બોલવા વાળા ને બોલવા દેજો સંદીપ ભુવા હા હજી તમને બધાને ઓપન છેલ્લે છે કાલાવડનો ડાયરો જે બોલતા હોય ને બોલવા દેવો પણ તમે તમારું કર્મ ન ભૂલતા નીતિ ધર્મનો કેળો ન ભૂલતા મા બાપને હેરાન ન કરતા બેનને હેરાન ન કરતા એક ઉમરા વારીને રાજી કરો ને એટલે ડુંગરા વારી રાજી થાય હો હા સવારે દી ઉગે ને તમારે મને તો ધર્મનો હાથ કોકની હાથ લંબાવજો હો ગાય માતાજીને નીણ નાખજો પક્ષીને ચણ નાખજો હે અને હું એમ નથી કેતો ખિસ્સાની માલિકો જેટલા રૂપિયા પડ્યા છે ઉડાડી દેજો પણ અમુક ટકાનો રૂપિયો છે ને ગમે ને વાપરવો પડે હો હા ધર્મ તો કરજો જાવ એ જગતની માલિકો જો તમારો ડંકો નો વાગે ને અને ભલામણા સમાજની માલિકો વાહવા નો થાય ને તો એ મનવો એ વડવાએ ક્યાંક માતા વેચી નાખી બા
જાઓ જયદીપભાઈ, મામાનું આંગણું છે ને, આજનો સમય નોટ કરી લેજો જયદીપભાઈ. જાઓ, જેથી તમારા મનના માપ્યા સપના પૂરા ન થાય ને, હે તેથી મને રાજકોટની બજારની માલિકો આવીને તમે જોડું મારજો. જાઓ તમને દુધા મામા ઉપર ભરોસો છે ને, હે અને મામા જગતની માલિકો કોઈ દી કૂવામાં ઉતારીને વરત નો કાપે. હજી એકવાર કહું છું, તમારી નીતિ સાચી હોય ને તો, હા હજી એકવાર કહું છું, ગમે દેવસ્થાન છે ને, વિશ્વાસ હોય ને, હા જગદંબા માહે વાપરેલું એક દીવો કર્યો, અગરબત્તી કરી હોય, સિગરેટ પીરાવી હોય, અત્તર ચડાવેલું કદી અફળ નથી જાતો. જગદંબા કે કોઈ મામા કોઈ ઋણ નો રાખે. જ્યારે વનવગડાની માલિકો વનવાસ દરમિયાન જ્યારે સીતા માતાજીને પાણીની તરસ લાગી છે, કાલાવડનો ડાયરો, સીતા માતાજીને પાણીની તરસ લાગી છે, રામચંદ્રજી ભગવાન લક્ષ્મણજી મહારાજ આમ નિહાળે પણ કે પાણીનો વીરડો ન મળે. પણ એક મોરલો બેઠો તો, અને મોરલાને વાચા ઉગીને રામચંદ્રજી ભગવાનને કીધું, પ્રભુ આ ગીચ જંગલ છે, પણ પ્રભુ તમને કેડી નહીં હુજે, માર્ગ નહીં હુજે, હું જ્યાં જ્યાં ઉડતો આયલો જાઉં ને ત્યાં મારી પાછળ હગડે આયલાવો, હું જ્યાં જ્યાં મારું પીછું ફેંકું ને એ હગડે આયલાવો. મોરલો એના શરીરમાંથી એક પીછું કેડીમાંથી નાખતા ગયા છે. રામચંદ્રજી ભગવાનની કેડી એ બરોબર સુંદર મજાનો મીઠો પાણીનો વીરડો આવ્યો, કાલાવડનો ડાયરો. અને ત્યાં તો મોરલાના શરીરની માલિકો જેટલા બધા પંખ હતા ને, પીછા હતા ને, નીકળી ગયા. સીતા માતાજીએ પાણી પીધું, મોરનો મૃત્યુ પામ્યો, મોરલાનું પાણું પંખીને ઉડી ગયું. અને ત્યારે મારા રામચંદ્રજી ભગવાને ખોરાની માલિકો લઈને પંપાડીને એટલું કીધું, હાથ ફેરવતા એટલું કીધું, આ યુગની માલિકો તો હું તારું ઋણ નહીં ચૂકવી શકું, પણ જા દ્વાપર યુગની માલિકો જા, આ તારા પીછા છે ને તે કેડીએ ફેંકા છે ને, દ્વાપર યુગની માલિકો જો તારું પીછું એ કૃષ્ણ ભગવાનના મુંગટ માથે નો મેલાવું ને તો રામચંદ્રજી ભગવાનના કાલાવડનો ડાયરો મારો કહેવાનો તાત્પર્ય એટલો છે કે જગદંબા હોય કે કોઈ માતાજી હોય કે કોઈ મામાદેવ હોય, ઋણ નો રાખ્યો. હા તમે હાચા દિલથી દીવો કર્યો હોય ને, મામા હોય, પિતૃદેવ હોય, કોઈ જગદંબા હોય, કુળદેવ હોય, એનું ઋણ આપે ને આપે હો. એક દીવો કરો ને દીવે કામ કરે. ત્યારે મારે ગાવું પડે કાલાવડનો ડાયરો. શું ગાવું પડે? એક દીવો કરો ત્યારે મારા દુધા મામા હોય, મારા કરણ ભુવના મામા હોય, એક દીવો કરો ને દીવે કામ કરે. કેવી રીતે હોય? એક દીવાની દીવેટે મામા કરતા મારા કામ, દીવાની દીવેટે મામા કરતા મારા કામ. એ રૂડિયામાં રાખો મામા જપુતા રાજા. જેથી આપણો સમય જેથી નબળો હોય ને, કાલાવડનો ડાયરો જેથી આપણો સમય જેથી નબળો હોય ને, તેથી આપણું લુગડું હગું ન થાય હો. હે અને કાલાવડનો ડાયરો મારા સંદીપ ભુવા, કપડા મેલા હોય ને એનો ભરોસો કરજો, પણ પેટ મેલાનો ભરોસો ન કરતા હો. જેથી તમારો સમય જેથી નબળો હોય ને, હે તેથી તમારી હારે ખાવા વાળા, તમારી હારે બેહવા વાળા સમય જેથી તમારો નબળો હોય અને તમે પાછા પડ્યા હોય ને, તેથી સામેથી ભાઈબંધ આવતો ને જીગરજાની એ શેરીઓ બદલાવી નાખે હો. હે અને જેથી આંખમાંથી જેથી આહુડા પડવા પડે ને ત્યારે ગાવું પડે. શું ગાવું પડે? એવો હમી વેળાએ મામા દિવસ લાગે દોયલા, રાતની માથે પડી રા.
મારો કરણીયો કીએ, પાર્થ કીએ, મારો જયદીપભાઈ કીએ, શું કીએ? મામા ભલે થવાનું હોય થાય, મામા કાકાએ મેલી દે, કુટુંબે મેલી દે, પણ જગતની માલિકો રે મારા દૂધા મામા તારું નામ તો આજે નો મૂકું ને કાલે નો મેકું. ત્યારે મારો જયદીપભાઈ કે મારો કરણભાઈ કે મારો પાર્થી કે શું કીએ? એ વહમી વેળાએ મામા દિવસ લાગે દોયલા, રાતની માથે પડીલા. જયારે જીવડો મુંજાવા મળે ને, મન મુંજાવા મળે ને, હે અંતરની વાત ઈ તો કોક એવો ભેરું હોય ને એને કઈ હકી હો. જે આપણા મનની વાત જાણતો હોય ને એને કઈ હકી. માણા નથી કેતા કે ગમે એવી ટેન્શન વાળી વાત હોય, ભાઈબંધ ને કઈ, મા બાપ ને કઈ ટેન્શન હરવું થઈ જાય. હે અને ત્યારે એક ભાઈબંધ જ્યારે બીજા ભાઈબંધ ને કહીને જ્યારે મામાના મંદિરે જઈને જ્યારે દીકરો મામાને શું કહે? હે એવો ગમી વેળાએ મામા દિવસ લાગે દોયલા, રાતની માથે પડીલા. આ મનડું મુંજાતા તારા ખીજડે દોડી આવતો, મામા હું તો હોય તો જા. બોલાવે બોલાવે તારા બા. અને ત્યારે જોકે મારા મામા પાસે વીડી વાળા મામાને 5 મિનિટ મળવા છે હો. હા મારી જ્યારે ડાકલામાં જ્યારે શરૂઆત થઈ ને, હા મારી ડાકલામાં શરૂઆત થઈ, આ તમારા સમક્ષ અત્યારે ગાય હકું છું આવો અવાજ છે ને એનું કારણ એક જ છે હો. હા તમારા બધા કોઈ મારી કઈ ખોટી ફિલોસોફી નથી કરતો કે તમારા બધાની વાહવા મારી વાહવા કરાવું. હા એનું કારણ એક જ છે કે નથી કોઈ દારૂ પીધું, નથી માંસ મદિરાનું કોઈ સેવન કર્યું. હા અને હું તો ન્યા લગી કહું છું ગમે જગ્યાએ વગાડવા ડાક વગાડવા બધાને એક જ સલાહ આપું, ભલામણા આ પાન ફાકી માવા મદિરાથી દૂર રહેજો. અને ભલામણા જગતની માલિકો કોક એવું ધર્મ આવી જાય ને અમે વગાડવા બેઠા ને કરણ ભુવા, હા ધર્મ બધા હરખા નો હોય હો. હા કોક એવું જગદંબા હોય ને જેને લાલ ચોખો નો ચડતો હોય અને રાવણદેવ માંસ મદિરા પીને માતાજીને રીજે, શક્તિ એમાં કોઈ દી નો રીજે. હા હું એમ નથી કહેતો કે બધી જગ્યાએ જાય તો રૂપિયાના ઢગલા થઈ જાય, પણ સંદીપ ભુવા ક્યાંક માતાજીની ખાલી દાંડી પડે ને તેથી માંગીએ એ જ્યાં ધર્મે જાવ દુનિયામાં ડંકા મારતી પાછી પડું તો તારા મઠની માલિકો દેખું નકામું બા, દેખું નકામું બા. મામાને જ્યારે યાદ કરો, ભેગા દૂધા મામાને યાદ કરે કેવી રીતે? આવતી એકવાર બે પૂજા કરો ત્યારે મામાને યાદ કરવા હોય. આ 35 વર્ષ હિતાવી 28 વર્ષ પહેલાનું મારું ઝૂલણું છે ત્યારે મામાને યાદ કરે છે કેવી રીતે? એ મોજીલા મામા મારા, મોજીલા મામા. ટૂંક સમયમાં ધવલ ભુવાજી આવે છે કમટિયાની સરકાર. હા મોજ એ વીડી વાળા મામા યા તો વીડી વાળા મામા
સંદીપ ભુવાને કીધી એ જયદીપભાઈ મનાવે મામા જયદીપભાઈ મનાવે એ કરણ ભુવા મનાવે મામા કરણ ભુવા મનાવે એ અશ્વિન મનાવે મામા અશ્વિન મનાવે અશ્વિન હાલો જાય મતવાના બાધરે એ ઓલા મામા રે દેવને મનાવા રે વાલા જ્યાં અરે બાપ વાલા લાગ્યા મતવાના જુગ જાડવા એ મારા મોજીલા મામા રમવા આવે રે ઓલા મામા ને વાલો એનો અજીત રે પણ મદરી રાતનો ગજરો બને 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 જેના મુખની માલિકો એક જ નામ હોય તું મામા અને કાલાવડનો ડાયરો ભુવાએ કોઈ દેવગતિમાં કોઈ ખોટું ન કર્યું હોય ને ગમે કોઈ દુખી આવે ને પણ મામા માથે એટલું કે મામા માથે શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો અને હજી એટલું જ કે જો મારા મતવાની માલિકો જો મારો મામો બેઠો હોય જો કોકની મામાએ મને જો મારું બાવડું જાયલું હોય ને હે અને મતવાની માલિકો કદાચ જો મારા મામાના મંદિર આવીને કદાચ કોઈ પગ મૂકે જો રોતા છાના નો રાખે ને તો એના મતવાના ઝાડવા લાગે બાપ પણ તારો યજી દેગીએ જોજે મારા મામા બોયનું બીજું બોલતો ના બેગી જાય ના ગાડે હો બેગી જાય ગરીબ ના ગાડે કોણ બેગે સંદીપ ભુવા કરણ ભુવા
ડાયરો અશ્વિન ભુવા આ ખરેખર આ તો સમય અત્યારે હોય કે માણાને કોઈને અંતરથી ભરોસો નથી હો બાકી ધર્મે કોઈ દુગડું નથી માણાનો ભાવ ક્યાં ભક્તિ ક્યાં માતાજી એમ નથી કોઈ દેવસ્થાન એમ નથી કહેતું કે 365 ની ભક્તિમાં ગાંડો થઈ જા હા ખાલી ખવાર હાઈ એના નામનો ખાલી દીવો કરો અગરબત્તી કરો અને ભલામણા તમને આવડતા તો હનુમાન ચાલીસા કરજો હે અને હું તો ન્યાલેજી કહું છું તમારા યંગ જેમાં તમારા બાળકો છે ને એને એટલું જ્ઞાન દેજો કે તમારા મઠની માલિકો માતાજી કેટલી છે એને નિવસ શું થાય છે આપણો હિન્દુ સનાતનનો ધર્મ છે ને લુપ્ત ન થવા દેતા હો હા અને ખરેખર હનુમાન ચાલીસા કરાવજો અને અત્યારે કળજુગનો જાગતો દેવ હોય ને હે તમારી માથે કદાચ ગમે એવી ઝાંકી ના વાગે ને કળજુગનો જાગતો દેવ હોય તો મારો હનુમાન દાદો સંદીપ ભુવા હા ખાલી એની હનુમાન ચાલીસા કરજો એ કદાચ કોઈ માર કરતો આવતો હોય અને કદાચ કાલાવડના બુલેથી પાછો નો મારું ને તો સીધના માતાજીના મોજીલો મામો નહીં બા રાજકોટ નું ઘરેણું ધોરી ઘોડીવાળી સરકાર આ મારી કાલાવડની સરકાર આની તો રેણી કેણી માથે હાઈલા જાવ ને કોઈ દી તમારું માથું જો નીચું નમવા દે ને તો આજ મારો મોજીલો મામો નો કહેવાય ઓ ભલામણા હે અને મામો તો ભલામણા કળજુગની જાગતી જોત છે મારા દીકરા સામે કદાચ ગમે એવા વિરોધી ઉભા હોય અને એકવાર જો કાળોતરો નાગ બની નો જાવ ને તો હું ધોરી ધજા વાળો મામો નહીં હો કેવો નાગ હે મામા શેડતા કાળો નાગ મામા દેવ એવા છે સોગને નો ખવાય હે અને ત્યારે ગાવું પડે શું ગાવું પડે એનું નામ નો લેવાય એના સોગન નો ખવાય એનું નામ નો લેવાય એના સોગન નો ખવાય
મારી પર ભાતનો પોર બની જાય બની જાય બની જાય બની જાય કેવો પર ભાતનો પોર બની જાય મારા અજીત દીકરા ધરતી માથે ઓલા સૂર્ય નારાયણના કિરણો પડે પડે માતાજીના મંદિર તો મેરડી માના ઘણા છે પણ ઉગતાપોરની મેરડી રમવા આવ્યા છે જ્યારે અજીત ભુવો માતાજીની પારે બેસીને માતાજીને એટલું કે મારી ઉગતાપોરની મેરડી માં કોઈ દુખ્યું આવે અને માતાજી જો કોઈ રોતા આવે ને છાના રાખને તો માનું મારી ઉગતાપોરની મેરડી હતી હો ત્યાં તો માતાજીને એમ થાય કે લાવ લાવ એ મારો અજીત્યો એ ગમે એમ તો મારો દીકરો જેને મારી માથે ભરોસો છે પણ જ્યાં મારા અજીત્યા એ કદાચ કોઈ ગમે એવા દુખી આવે ને કેદી મારી મેરડીમાંનું નામ લેજે જા આમ ઉગતો સૂરજ ઉગે અને એના ધરતી માથે કિરણો પડે અને જા એ કોઈ દુખ્યો હોય અને એના કુળની માલિકો જો અંજવાડા ન કરું ને તો ઉગતા પોરની મેરડી નોતી પોરની મેરડી આધા અને ખરેખર સંદીપ ભુવા કરણ ભુવા અજીત ભુવા મારા અશ્વિનભાઈ મેરડી માના ભુવા હોય ને મેરડી માના દીકરાને કોઈથી મોરા નો હોય હે અને મોરો હોય ને એ મેરડી માનો ભુવો નો હોય બોલે નહીં બોલે નહીં બોલે ના એ બોલીને મારી મેલડી માતાજી બીજું બોલે નાય આ ધરતી માથે માતાજી કે એનું લોબડીનું ધર્મ જવા દઉં નાય હે મારા અજીત્યા મારી લોબડીને કારો ડાઘ લાગવા દઉં ને તેથી તો એમ માંજે જગતની માલિકો ઉગતા પોરની મેલડી ક્યાંક ગામતરા કરવા વઈ ગઈ બાપ અને મારા અજીત્યા કદાચ કોઈ મને નાભીમાંથી હાથ કરે અને હાથ કરે જો કદાચ એના થાયરા કામ ન કરું ને તો ઉગતા પોરની મેલડી નહોતી બાપ કેવી મેલડી મારી મેલડી રમાવે છે બે હાથ ભાવથી બે તું ચાકરો બધાય મારી મેલડી મને રમાડવા છે મારી મેલડી આવે પણ કેવી એ ખમા ખમા બે ઉગતા પોરની મેલડી ને
પેથિયા પૂંજડી ના ગાંડા મલારની માડી ગાંડી ધાવડી ધાવડી અરે રે ક્યાં ગઈ મારા પેથિયા પૂંજડી ના ગાંડા મલારની ગાંડી ધાવડી ક્યાં ગઈ મારા પેથિયા પૂંજડી પાગે મારી ધાવડી આવ્યા મધરી રાતનો ગજરો બને પેથિયાને મારી ધાવડી કે છે બોલ બોલ મારા પેથિયા બોલ મારી શું બોલું મારી તારા પેથિયાની આંખો ફરકે છે હો હે મારી ધાવડી મને માઠા સકન હુજે છે તેથી મારી ધાવડી કેવા લાગી મારા પેથિયા જગતની માલિકો કદાચ જો મારા ભુવા મને માને ને ભાવથી જો કદાચ એને કમોતે મરવા દઉં ને પેથિયા તો તારી ગાંડી ધાવડી નહોતી હો એ પેથિયા ભલે કદાચ કોઈ લાગ માંડવા વાળા આવીને ઉભા રહી જાય કોઈ કામણગારા આવે કોઈ સાધના કરવા વાળા આવે કોઈ ઉડતા પંખી પાડવા વાળા આવે અને મારા પેથિયા એક દી કદાચ આ હગનાનો કદાચ જો હિમાડો વટવા દઉં ને એ પેથિયા તો તારી ગાડી ધાવડી નોતી બા માતાજી જગતમાં માડી બોલ્યું બીજું બોલે નહીં અને ત્યારે માં ધાવડી મને યાદ કરે મારી ધાવડી આવે પણ કેવા આવે એ ધાવડી રમે મારી ધાવડી રમે મામાના માંડવામાં ધાવડી રમે પેથિયાની ધાવડીમાં ગુંજડી બની એ ભલે મારી ભેટવાળી મેરડી માની મોજો ભલે વારી મેલડી એ હમારા અનુરસિંહ અરવિંદસિંહ વાઘેલાની મોજો ભલે એ ભલે મારી વાઘેસરી માની મોજો ભલે એ હમારા ગોવિંદભાઈ ધોળકિયાની મોજો ભલે હા ધોળકિયા હમારા સંદીપ ભુવા પૂંજડી રે વાલા રે લાયગા